ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? જ મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં મળ્યા છીએ. હવે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 હાઉ મેની હાઉ MANY મેની હાઉ મેની એટલે કેટલા. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ચોક્કસ સંખ્યા જાણવી હોય ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. અને આની પહેલા પણ આપણે આ જ ચેપ્ટરના 3 લેક્ચર છે કર્યા હતા અને આજે આપણે ફરીથી એમનો લેક્ચર પાર્ટ નંબર 4 છે એ કરવાના છીએ. જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. હવે આપણે હાઉ મેનીમાં એવું જોયું હતું કે જ્યારે આપણને કોઈ પણ હાઉ મેનીથી ક્વેશ્ચન કરવામાં આવે કે આ વસ્તુ કેટલી છે, ત્યારે આપણે એનો જવાબ આપવો હોય તો આપણે ધેર ઇઝ અથવા તો ધેર આર છે એનો ઉપયોગ કરીએ વાક્યની શરૂઆતમાં. જેમ કે એમ કહું કે હાઉ મેની ક્લોક્સ આર ધેર, તો આપણે શું કહીએ કે ધેર આર, જો એક જ ક્લોક હોય તો ધેર આર 1 ક્લોક્સ, અને એકથી વધારે હોય જેમ કે 5 હોય તો કે ધેર આર 5 ક્લોક્સ. એટલે એક હોય તો ઇઝ આવે અને એકથી વધારે હોય તો આર આવે. એટલે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ આપણે કરીએ ક્યારે? તો કે જ્યારે આપણને કોઈ પણ ક્વેશ્ચન હાઉ મેની વડે પૂછવામાં આવે, પ્રશ્ન હાઉ મેની વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે એનો જવાબ ધેર ઇઝ અથવા તો ધેર આર થી આપણે એનો ઉત્તર આપીએ છીએ. એ આપણે આની પહેલાના લેક્ચરમાં સમજી ગયા અને આપણે એનું વર્ક પણ એ ફિલ કરી લીધેલું છે ગ્રામરની બુકમાં. તો હવે આજે તમારી ગ્રામરની બુક છે, તમે લોકો ઓપન કરો. એમાં પેજ નંબર 30 નંબરનું પેજ છે, ઓપન કરો દરેક સ્ટુડન્ટ્સ. ગ્રામરની બુક પેજ નંબર 30 છે, ઓપન કરે. અને એમાં હવે આજે આપણે વર્ક કરવાનું છે ને આગળની જે એક્સરસાઇઝ છે કઈ રીતે કરવાની છે એ સમજીએ આપણે. હવે આપણે એ જોઈ લીધું કે જ્યારે હાઉ મેની થી આપણને પ્રશ્ન પૂછે છે કોઈ પણ, ત્યારે આપણે એનો ઉત્તર ધેર ઇઝ અથવા તો ધેર આર થી આપીએ. હવે એ જે સેન્ટેન્સ બને કે ધેર આર 1 ક્લોક, ધેર ઇઝ 1 ક્લોક, ધેર આર 5 બર્ડ્સ, તો એ ધેર ઇઝ અને ધેર આર વડે આપણે હાઉ મેની નો જે પ્રશ્ન છે એનો જે જવાબ આપણે આપીએ છીએ ધેર ઇઝ અને ધેર આર થી. પણ હવે એ જ વાક્યને મારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય, એટલે હું એમ કહું છું કે ધેર ઇઝ 1 ક્લોક, એ પ્રશ્ન વાક્યમાં હવે એને મારે એ જ વાક્ય છે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે સૌથી પહેલા ઇઝ અથવા જે આર હોય એને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લેવું પડે અને બાકી બધું હોય એમને એમ જ રાખવાનું અને છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક મૂકવાનો. હવે આપણે ઇઝ ધેર અથવા તો આર ધેર થી જ્યારે પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ યસ અથવા નો માં આપવાનો આવે. હું તમને એમ કહું કે ત્યાં એક ઘડિયાળ છે, તો કાં તમારે હા પાડવાની હોય ને કાં ના પાડવાની હોય, કે હા છે અથવા તો ના નથી. એટલે જ્યારે આપણને ઇઝ ધેર અથવા તો આર ધેર વડે પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ તો એનો ઉત્તર હંમેશા યસ અને નો માં આવે. તો હવે જુઓ પેજ નંબર 30 એમાં ક્વેશ્ચન નંબર 3, વાક્યો વાંચી પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને યસ અને નો માં ઉત્તર લખો. આપણને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે ધેર આર flowers in the vase. આવું સેન્ટેન્સ આપેલું છે કે ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ, કે જે ફ્લાવર પોટ છે, ફૂલદાની છે, એની અંદર ફૂલો રહેલા છે. પણ હવે આને મારે પ્રશ્ન વાક્ય બનાવવું છે કે ફૂલદાનીમાં ફૂલ છે એવું મારે પૂછવું છે. તો શું કરવાનું? મારે આ વાક્યને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય ત્યારે અહીંયા ઇઝ અથવા તો આર આપેલું હોય, ધેર પછી કાં ઇઝ આપેલું હશે અને કાં આર આપેલું હશે. તો એ ક્રિયાપદ જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દેવું પડે. એટલે આ આર છે એને હું પહેલા મૂકી દઈશ. શું કામ? તો કે મારે આ વાક્ય આપણને જે આપેલું છે જે સેન્ટેન્સ, એ સેન્ટેન્સને મારે પ્રશ્ન વાક્ય બનાવવું છે. એટલે એમાં શું ફેરફાર કરવો પડે? તો કે ઇઝ અથવા આર જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું અને બાકી બધું છે એમને એમ જ રાખીશું. તો સૌથી પહેલા મારે અહીંયા આર લેવો પડશે. એટલે ધેર આર ની બદલે શું કહેવાનું? આર ધેર થઈ જશે.
હવે આ આર લખીએ તો આ એ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, એટલે આપણે એનો પહેલો અક્ષર કેવો કરવો પડે? કેપિટલ. ARE, આર. અહીંયા સ્મોલ હતો ને અહીંયા મેં કેપિટલ કર્યું. શું કામ? તો કે વાક્યની શરૂઆતમાં આવે છે. એટલે અહીંયા ટી જુઓ, વાક્યની શરૂઆતમાં હતો એટલે કેપિટલ ટી છે, પણ અહીંયા હવે હું આ વાક્યની શરૂઆત નથી, અહીંયા આર તો મેં ઓલરેડી લખી લીધો છે, એટલે અહીંયા હું સ્મોલ ટી જ કરીશ. Are there flowers in the vase? અને છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનું, કેમ કે આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલા માટે. એટલે હવે આ એક પ્રશ્ન પૂછ્યો કહેવાય કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ? વાસમાં ફ્લાવર્સ છે? જો હોય તો હા અને ન હોય તો ના. પણ આ ઉપરનું જે સેન્ટેન્સ છે ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ, એ આપણને એક માહિતી પૂરી પાડે છે કે વાસની અંદર ફ્લાવર રહેલા છે. પણ મારે પ્રશ્ન પૂછવો છે એટલે હું એ રીતે પૂછીશ કે વાસની અંદર ફ્લાવર છે? તો આપણે અહીંયા ધેર આર હતું એની જગ્યાએ શું કરી દીધું? આર ધેર. હવે એની જગ્યાએ ધેર ઇઝ હોય કે ધેર ઇઝ કાર ઇન ધ પાર્કિંગ, તો અહીંયા આપણે ધેર ઇઝ હોય તો આપણે શું કરી દેવાનું? ઇઝ ધેર કરી દેવાનું. જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હોય ત્યારે સાવ ઈઝી છે કે ધેર ઇઝ અથવા ધેર આર વડે વાક્ય બનાવેલું હોય એટલે આપણે ઇઝ અથવા તો આર વાક્યની અંદર જે આવતું હોય એને વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું, બાકી બધું છે એમને એમ રાખવાનું અને છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનો. એટલે આ બની ગયું આપણું પ્રશ્ન વાક્ય. હવે આનો મારે જવાબ આપવાનો છે. અહીંયા મેં પૂછ્યું કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ? વાસની અંદર ફ્લાવર રહેલા છે, ફ્લાવરો છે. તો જો મારે જવાબ આપવો હોય યસ, હા છે, તો શું કહેવાનું? યસ. જો હોય તો યસ ઇટ ઇઝ, ન હોય તો નો. એટલે પછી આપણે યસ પછી લખી દઈશું અહીંયા ધેર આર. અને જો ન હોય તો આપણે બે રીતે આન્સર લખવાનો છે. યસ વાળો આન્સર પણ લખવાનો છે અને નો વાળો આન્સર પણ લખવાનો છે. એટલે યસ માં આપણે લખ્યું કે યસ ધેર આર, અને હવે નો માં લખીશું નો ધેર આર નોટ. પણ આપણે આરન્ટ આવી રીતે એનું શોર્ટ ફોર્મ પણ લખી શકીએ. એન અને ટી ની વચ્ચે આ રીતે કોમા કરીએ એટલે આને શું કહેવાય? આરન્ટ. એની જગ્યાએ આપણે એનું ફૂલ રૂપ લખવું હોય તો પણ લખી શકીએ કે ARENOT, આર નોટ. પણ આટલું લાંબુ આપણે ન લખવું પડે એના માટે આપણે તો આ થઈ ગયું આપણું કમ્પ્લીટ. તો બસ આપણે આ બધી જ એક્સરસાઇઝમાં આવી જ રીતે કરવાનું છે કે આપણને જ્યારે અહીંયા સેન્ટેન્સ આપવામાં આવે એ સેન્ટેન્સનું આપણે સૌથી પહેલા તો પ્રશ્ન વાક્યમાં એ ફેરવવાનું છે અને પછી એ પ્રશ્નનો આપણે યસમાં પણ ઉત્તર આપવાનો છે અને નોમાં પણ ઉત્તર આપવાનો છે. હવે પેન્સિલ અથવા તો તમે પેન જેનાથી લખો છો એ હાથમાં રાખો અને મારી સાથે લખજો કે હું જે તમને બોર્ડ ઉપર જે રીતે એક્સરસાઇઝ કરાવું છું એ આપણે ફીલ કરવાની છે. અને કદાચ જો રહી જાય તો પણ ટેન્શન ના લેતા, કારણ કે હોમવર્કમાં પણ હું તમને એમનો જે ઇમેજ છે એ ઇમેજ હું તમને સેન્ડ કરીશ. એટલે કદાચ જો કોઈને રહી જાય અથવા તો કંઈ ન સમજાતું હોય કે તો ઉતાવળ કરવાની જરૂર નથી, અત્યારે માત્ર સમજજો. હવે એમાં જુઓ 1 નંબરનું સેન્ટેન્સ, 3 નંબરનો ક્વેશ્ચન આપેલો છે પેજ નંબર 30 ઉપર ગ્રામરની બુકમાં. એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે આપણને ધેર ઇઝ અથવા ધેર આર વાળું સેન્ટેન્સ આપેલું હોય તો એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું અને પછી યસ અથવા નોમાં ઉત્તર આપવાના, બંનેમાં યસ અને નોમાં. તો એ આપણે શરૂ કરીએ. એમાં 1 નંબર જોવો. There is an apple in the basket. એટલે ત્યાં બાસ્કેટમાં એપલ છે, બાસ્કેટની અંદર એપલ રહેલું છે. હવે એને મારે ક્વેશ્ચનમાં
ક્વેશ્ચન છે એને પ્રશ્ન વાક્યમાં મારે આ સેન્ટેન્સને ફેરવવાનું છે. તો હવે શું કરવાનું, સૌથી પહેલા આપણે ઇઝ અથવા તો આર હોય એને વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું. એટલે આ ઇઝ છે એને હું વાક્યની શરૂઆતમાં લઈ લઉં, બાકી બધું છે એમ જ. એટલે ઇઝ ધેર an apple in the basket, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ તો છેલ્લે છે ક્વેશ્ચન માર્ક્સ ભૂલવાનું નહીં. હવે એનો આપણે યસમાં આન્સર આપવાનો છે કે ત્યાં બાસ્કેટમાં એપલ છે. તો હામાં આપણે જવાબ આપવો હોય તો કે યસ ધેર ઇઝ. અહીંયા ઇઝ છે એટલે આપણે ધેર ઇઝ લખીએ છીએ આન્સરમાં. જો અહીંયા આર હોય તો આપણે શું લખીએ, ધેર આર. હવે નો થી જવાબ આપવાનો હોય. નો ધેર ઇઝન્ટ, ના ત્યાં નથી. ઇઝ નોટ નું આપણે શોર્ટ રૂપ કર્યું છે એટલે ઇઝન્ટ લખીએ છીએ. ઓકે, આ આપણી પહેલી એક્સરસાઇઝ. ફરીથી એક વખત સમજાવી દઉં કે જ્યારે આપણને ધેર ઇઝ અને ધેર આર વાળું વાક્ય આપેલું હોય એ વાક્યને તમારે જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય ત્યારે સૌથી પહેલા ઇઝ અથવા તો આર હોય એને વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું. બાકી આખું વાક્ય એમને એમ જ આવે, એમાં કાંઈ ફેરફાર કરવાનો હોતો નથી. છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની લગાવવાની ભૂલવાની નહીં. હવે એ જે આપણે ક્વેશ્ચન બનાવેલો છે એનો આપણે યસમાં પણ આન્સર આપવાનો અને નોમાં પણ આપવાનો. એટલે જો અહીંયા ધેર ઇઝ હોય તો આપણે યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. અહીંયા ધેર આર હોય તો યસ લગાડીને યસ ધેર આર, નો ધેર આરન્ટ. બસ આટલું જ કરવાનું છે. એકદમ ઈઝી છે. પ્રશ્ન બનાવવા માટે ઇઝ અથવા તો આર જે આપેલું હોય એને આગળ લેવાનું. પછી આન્સરમાં યસ, જો ધેર ઇઝ હોય તો યસ ધેર ઇઝ, ધેર આર હોય તો યસ ધેર આર, અને નો હોય તો એમાં પણ નો લખી અને પછી ધેર આરન્ટ અથવા તો ધેર ઇઝન્ટ. ઓકે, હવે આપણે 2 નંબર છે સ્ટાર્ટ કરીએ. આ આન્સર છે તમારો 1 નંબરનો આન્સર થયો. આ તમને આપેલું છે બુકમાં પહેલી લાઈન. અહીંથી આપણે આ ચાલુ કરવાનું છે. ક્વેશ્ચન બનાવવાની છે એ ત્યાંથી આપણને જગ્યા આપેલી છે એમની 3 લાઈન, એમાં આપણે આ લખવાનું છે. હવે 2 નંબર જુઓ. 2 નંબરમાં કયું સેન્ટેન્સ આપણને આપેલું છે? There are children in the park. There are children in the park. એટલે પાર્કમાં બાળકો છે. હવે એનું હું ક્વેશ્ચન વાક્ય બનાવું છું. એટલે પ્રશ્ન વાક્ય બનાવવા માટે આ આર છે ને હું આગળ લઈ લઈશ અને પહેલો અક્ષર હંમેશા વાક્યનો કેપિટલ આવે. એટલે આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નહીં. એટલે આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે એનો પહેલા સૌથી પહેલા આપણે યસ માં જવાબ લખીશું. યસ ધેર આર. અને એ પછી આપણે નો માં જવાબ લખીશું. નો ધેર આરન્ટ. તો આ આપણો 2 નંબરની જે ક્વેશ્ચન આપેલો છે આપણે એનો આન્સર છે. There are children in the park. તો એનું ક્વેશ્ચન વાક્ય કેમ બને? તો કે are there children in the park? પાર્ક ની અંદર બાળકો છે? તો કે yes there are, હા છે. નો there aren't, ના ત્યાં નથી. હવે આપણે 3 નંબરનું જોવાનું છે. આ થોડી વાર માટે અહીંયા 2 નંબર છે રાખું છું. એટલે જો કોઈને બાકી હોય તો તમે લોકો લખી શકો છો. એટલે હમણાં આને હું રબ નથી કરતી. પહેલા આપણે ઉપર 3 નંબરનો ક્વેશ્ચન છે લખી લઈએ, પછી 4 નંબરને હું ઇરેઝ કરીશ. તો હવે આપણે 3 નંબર જોવાનો છે.
3 નંબરનું સેન્ટેન્સ છે ધેર આર બુક્સ ઓન ધ સેલ્ફ. There are books on the shelf. સેલ્ફની ઉપર બુક્સ છે રહેલી છે. બુક્સ એટલે કે ઘણી બધી બુક્સ છે, એટલે આપણે અહીંયા ઇઝ ની બદલે આર આવેલું છે. ધેર આર. હવે આને ક્વેશ્ચન વાક્યમાં ફેરવવું છે, એટલે સૌથી પહેલા શું કરવાનું, આપણે ઇઝ અથવા આર ગોતી લેવાનું સેન્ટેન્સમાં. તો કે આર આપેલું છે, એટલે સૌથી પહેલા આપણે આર લખીશું. આર ધેર, બાકી બધું જેમ છે એમ જ, બુક્સ on the shelf, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આર ધેર બુક્સ ઓન ધ સેલ્ફ, ત્યાં સેલ્ફ ઉપર બુક્સ રહેલી છે. તો સૌથી પહેલા આપણે યસ માં આન્સર આપીએ. યસ ધેર આર. અને પછી નો માં આન્સર આપીએ કે નો ધેર આરન્ટ. અહીંયા પણ કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. અહીંયા ધેર આર આપેલું છે તો આપણે ધેર આર એમ જ લખી દીધું, ખાલી આગળ યસ લખવાનું. અને અહીંયા નો થી આન્સર આપવો હોય ત્યારે પહેલા નો લખી નાખવાનું, બાકી ધેર આર એમ જ, અને એમાં ખાલી આરન્ટ આવી જશે. બાકી કંઈ ચેન્જ કરવાનું આવતું નથી. તો આ આપણી 3 નંબર. હવે આ 2 નંબરનું આઈ હોપ તમારે બધાને લખાઈ ગયેલું હશે, એટલે એને હવે હું ઇરેઝ કરું છું. હવે 4 નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે. There is a dog under the table. ત્યાં જે ડોગ છે એ અંડર ધ ટેબલ, અંડર એટલે નીચે, ટેબલની નીચે કૂતરું રહેલું છે. કૂતરો છે ટેબલની નીચે. હવે આને આપણે ક્વેશ્ચન વાક્યમાં ફેરવીએ, એટલે સૌથી પહેલા આવી જશે ઇઝ વાક્યની શરૂઆતમાં. ઇઝ ધેર અ ડોગ under the table. Is there a dog under the table? ટેબલની નીચે કૂતરું છે. તો યસ there is. અને નો there isn't. અને જો યસ અથવા નો થી આપણે જ્યારે આન્સર લખતા હોઈએ તો યસ લખ્યા પછી અહીંયા કોમા કરવું ફરજિયાત છે, અને નો લખી લઈએ આપણે એ પછી પણ કોમા કરવું ફરજિયાત છે. પછી બાકીનો આન્સર લખવાનો. એટલે યસ અને નો લખ્યા પછી કોમા કરવાનું ભૂલવાનું નહીં. ક્વેશ્ચન માર્ક આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ ત્યારે આપણે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. અને એ પછી જ્યારે આપણે યસ અથવા તો નો થી આન્સર લખીએ છીએ ત્યારે યસ પછી કોમા આવશે અને નો પછી પણ કોમા આવશે, અને સેન્ટેન્સ પૂરું થાય ત્યારે ફૂલ સ્ટોપ. જ્યારે આપણે કોઈ પણ લેંગ્વેજ કરતા હોઈએ તો લેંગ્વેજની અંદર આવી નાની નાની મિસ્ટેકો થાય નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને એના માટે આપણે પ્રેક્ટિસ જરૂરી છે. હવે 5 નંબર જોઈએ આપણે. There are monkeys on the roof. Roof એટલે છાપરું, એટલે ત્યાં વાંદરાઓ છે છાપરા ઉપર છે. વાંદરાઓ છાપરા ઉપર છે.
હવે એને મારે ક્વેશ્ચન પૂછવું હોય તો હું એ રીતે પૂછી શકું કે છાપરા ઉપર વાંદરાઓ છે, યસ અથવા નો. તો સૌથી પહેલા આપણે આર લખી લઈશું. Are there monkeys on the roof? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, એટલે છાપરા ઉપર વાંદરાઓ છે. તો પહેલા આપણે યસ there are, હા ત્યાં છે, અને no there aren't, ના ત્યાં નથી. આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી હવે તો તમને જાતે પણ આ કરતા આવડી જાય કે કઈ રીતે કરવાનું છે. છતાં પણ આપણે સાથે મળીને જ કરીએ એક્સરસાઇઝ, એટલે કાંઈ જ તમને લોકોને કન્ફ્યુઝન ના રહે. હવે જોઈએ આપણે 6 નંબરનું સેન્ટેન્સ છે. જુઓ કે there is an elephant There is an elephant in the zoo. Zoo એટલે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં એટલે કે ઝૂમાં એલિફન્ટ છે. હવે આપણે એનું ક્વેશ્ચન વાક્ય, પ્રશ્ન વાક્ય બનાવીએ. તો સૌથી પહેલા તો is લઈ લઈએ અને બાકી બધું જેમ છે એમ જ. છેલ્લા ક્વેશ્ચન માર્ક્સ. Is there an elephant in the zoo? ઝૂમાં એલિફન્ટ છે? Yes, there is. અને no, there isn't, ના ત્યાં નથી. there is લખવું કે there are લખવું એના માટે તમારે કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. અહીંયા જો there is આપેલું હોય સેન્ટેન્સમાં તો આપણે યસ there is લખી નાખવાનું. જો અહીંયા there are આપેલું હોય તો આપણે યસ there are લખવાનું. એટલે આપણી મેળે કંઈ ચેન્જ કરવાનું નથી. જે આપણને સેન્ટેન્સમાં આપેલું છે એ પ્રમાણે જ આપણે જવાબ લખવાના છે. હવે 7 નંબર. There are mangoes in the box. બોક્સમાં કેરીઓ છે. There are mangoes in the box એટલે બોક્સમાં કેરીઓ છે. હવે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. Are there mangoes in the box? બોક્સમાં કેરીઓ છે. જો એકને એક સેન્ટેન્સ છે પણ આપણે બોલવામાં પણ બોલવા ઉપરથી પણ આપણે સમજી જઈએ કે આપણને પ્રશ્ન પૂછે છે. હું ખાલી એમ કહું કે બોક્સમાં કેરીઓ છે. હવે એમને એમ જ એ જ સેન્ટેન્સ હું તમારી સામે એ રીતે બોલું છું કે બોક્સમાં કેરીઓ છે, તો તમને ખબર પડી જાય કે મેડમ આપણને પૂછે છે કે બોક્સમાં કેરીઓ છે કે નથી એમ. એટલે આપણે ભાષાનું મહત્વ અને એમના જે નાની નાની બાબતો શીખવી એટલા માટે જરૂરી છે. અને બોલતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે કઈ વખતે ક્યારે ઊંચાણથી બોલવાનું, ક્યારે નીચાણથી, કઈ જગ્યાએ અટકવાનું બોલતી વખતે, ક્યાં વિરામ ચિહ્નોનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે હાવભાવ દર્શાવવા. તો એ આપણી ભાષાનું એક મહત્વનું પાસું કહી શકાય કે જેને આપણને શીખવું ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા આપણે ક્વેશ્ચન બનાવ્યો કે આર ધેર મેંગોસ ઇન ધ બોક્સ.
બોક્સમાં કેરીઓ છે તો અહીંયા આર ને આપણે પહેલા લઈ લીધું અને બાકી બધું છે એમને ધેર આર હતું એની બદલે આપણે આર ધેર કરી દીધું. હવે આપણે યસ થી આન્સર લખીએ. યસ અહીંયા ધેર આર છે તો ધેર આર જ લખી દેશું. યસ ધેર આર હા છે ને નો ધેર આરન્ટ ના નથી. બોક્સમાં કેરીઓ છે તો કાં તો હા છે અને કાં ના નથી. એ પછી 8 નંબર there is a pen on the table. There is a pen on the table. On એટલે ઉપર, ટેબલ, ટેબલ ઉપર પેન છે. હવે એને આપણે ક્વેશ્ચન બનાવીએ. Is there a pen on the table? ટેબલ ઉપર પેન છે. Yes. There is. No, there isn't. ના નથી. તો આ આપણે 8 નંબરની જોઈ. 8 નંબરનો ક્વેશ્ચન છે કર્યો. હવે 9 નંબર આવે છે. નાઇન નંબરનું સેન્ટેન્સ છે there are kites in the shop. શોપ SHOP શોપ એટલે દુકાન. દુકાનમાં પતંગો છે. એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. Are there kites in the shop? દુકાનમાં પતંગો છે. Yes. There are. No. There aren't. હવે 10 નંબર જોઈએ. નંબરનું સેન્ટેન્સ છે there is an umbrella in the bag. એ બેગમાં અમ્બ્રેલા એટલે કે છત્રી છે. બેગમાં છત્રી છે એને પ્રશ્ન બનાવો. એ સેન્ટેન્સનું is there an umbrella in the bag? Is there an umbrella in the bag? બેગમાં અમ્બ્રેલા છે. Yes. There is. No, there isn't. ના નથી. પછી 11 નંબર. There are roses in the garden. ગાર્ડનમાં ગુલાબો છે. ગુલાબના ફૂલો છે ગાર્ડનમાં.
હવે એનું પ્રશ્ન વાક્ય Are there roses in the garden? ગાર્ડનમાં રોઝીસ છે. Yes, there are. અને no. There aren't. એ પછી આપણી લાસ્ટ એક્સરસાઇઝ 12 નંબરની જુઓ કે there is a clock on the wall. There is a clock on the wall. Wall એટલે દિવાલ. દિવાલ ઉપર ઘડિયાળ છે. એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. Is there a clock on the wall? દિવાલ ઉપર ઘડિયાળ છે. Yes, there is. અને no. There isn't. ના, નથી. તો આજે આપણે પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા લેક્ચરની અંદર કે જ્યારે આપણને ધેર ઇઝ અથવા તો ધેર આર વાળું વાક્ય આપેલું હોય અને એ વાક્યને આપણે જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું હોય તો શું કરવું પડે? તો કે સૌથી પહેલા તો એનું ક્રિયાપદ એટલે કે ઇઝ અથવા તો આર આપણને જે આપેલું છે ધેર ઇઝ અથવા ધેર આર વાક્યમાં જોવાનું. હવે એને આપણે ઇઝ અથવા આર ને વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું. એટલે કે ધેર આર આપેલું હોય તો આપણે એનું આર ધેર કરી નાખવાનું અને બાકી બધું જેમ છે એમ જ. એટલે ઉપરનું સેન્ટેન્સ જોઈ લેવાનું કે આપણે કયા સેન્ટેન્સને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે. હવે એ વાક્યમાં જો ધેર ઇઝ આપેલું હોય તો એને પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ધેર ઇઝ ની બદલે આપણે ઇઝ ધેર એવું કરી નાખવાનું અને બાકી સેન્ટેન્સ આખે આખું એમનું એમ જ રહેશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનો આવશે. હવે જ્યારે આપણે ઇઝ ધેર અથવા તો આર ધેર વડે પ્રશ્ન પૂછ્યો હોય, પ્રશ્ન વાક્ય બનાવ્યું હોય તો એનો જવાબ આપણે હંમેશા યસ અને નો થી આપવાનો હોય. એટલે યસ અને નો થી જવાબ આપવાનો હોય તો યસ લખ્યા પછી પણ કોમા કરવું જોઈએ અને નો લખ્યા પછી પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે. અને યસ મૂક્યા પછી જો ધેર ઇઝ વાળું વાક્ય હોય તો યસ ધેર ઇઝ અને ધેર આર વાળું હોય તો યસ ધેર આર. એવી જ રીતે નો ધેર ઇઝ, ધેર ઇઝન્ટ, નો ધેર આરન્ટ. બસ આટલું જ કરવાનું છે. તો આ એક્સરસાઇઝ આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે અને તમને બધા જ ને હવે એટલે આજે ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો છે એને પ્રશ્ન વાક્ય બનાવતા પણ તમને એમાંથી આવડી ગયું હશે અને એના યસ અને નો થી આન્સર આપતા પણ આવડી ગયા હશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધા જ છે એ આ એક્સરસાઇઝ છે લર્ન કરજો અને જેને ગ્રામરની બુકમાં ફિલ કરવાનું પણ બાકી હોય એ લોકો પણ કરી લેજો. મળશું આપણે તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ ઘરમાં રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. ઓકે, બાય બાય.